વાય પીપલ લોસ ઇન્ટરેસ્ટ. રસ કેમ ઘટી જાય છે? શું તમે ક્યારેય વિચાર્યું છે? શરૂઆતમાં જે વ્યક્તિ દિવસમાં 20 વખત મેસેજ કરતી હતી, એ આજે સીન કરીને પણ રિપ્લાય નથી કરતી. જે મિત્ર તમારા વગર ક્યાંય જતો નહોતો, આજે તેને તમારી યાદ પણ નથી આવતી. કે પછી તમે પોતે કોઈ વસ્તુ માટે ઉત્સાહી હતા, પણ થોડા જ સમય પછી એ જ ઉત્સાહ તમને બોરિંગ લાગે. અહીં સવાલ છે કે લોકો ઇન્ટરેસ્ટ કેમ ગુમાવી દે છે? શું પ્રેમ બદલાઈ જાય છે? શું લાગણીઓ ખોટી હતી? કે પછી આપણા મગજમાં કોઈ એવી સાયકોલોજીકલ પ્રક્રિયા ચાલે છે જેના કારણે કોઈ પણ વસ્તુ ધીમે ધીમે સામાન્ય બની જાય છે? આજે આપણે હ્યુમન સાયકોલોજીના એવા રહસ્યો સમજવાના છીએ જે તમને લોકોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. ચેપ્ટર 1 નોવેલ્ટી ઇફેક્ટ. આપણું બ્રેઇન નવી વસ્તુઓને ખૂબ પસંદ કરે છે. જ્યારે કોઈ નવી વસ્તુ મળે છે, નવો ફોન મળે છે, નવી સાયકલ મળે છે, નવું બાઇક, નવું કોમ્પ્યુટર, નવી જોબ અથવા નવું રિલેશનશિપ, ત્યારે આપણા બ્રેઇનમાં ડોપામાઇન વધે છે. એટલે શરૂઆતમાં બધી જ વસ્તુઓ પર આપણાને એક્સાઇટિંગ લાગે છે, પણ જેમ જેમ વસ્તુઓ રોજની બની જાય છે, તેમ તેમ બ્રેન તેને નોર્મલ માનતું જાય છે. આને સાયકોલોજીમાં નોવેલ્ટી ઇફેક્ટ કહેવામાં આવે છે. એનો અર્થ એ નથી કે પ્રેમ ખતમ થઈ ગયો. એનો અર્થ માત્ર એટલો જ છે કે તમારું બ્રેન હવે નવી વસ્તુ શોધવા લાગ્યું છે. ચેપ્ટર 2 મિસ્ટ્રી ખતમ થાય ત્યારે ઇન્ટરેસ્ટ ઘટે છે. એક વાત ધ્યાનથી સાંભળજો. લોકોને માત્ર લોકોમાં ઇન્ટરેસ્ટ નથી હોતો, લોકોને મિસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ હોય છે. શરૂઆતમાં કોઈ વ્યક્તિ વિશે વધુ જાણવું હોય, વધુ જાણવાની ઈચ્છા થતી હોય, તે શું વિચારે છે, તે શું પસંદ કરે છે, તેનું જીવન કેવું છે. પણ એકવાર બધું જાણી લો તો આપણી અંદરની ક્યુરિયોસિટી ઓછી થઈ જાય છે. આ જ કારણ છે કે ઘણા લોકો શરૂઆતમાં ખૂબ અટેન્શન આપે છે અને પછી દૂર થઈ જાય છે. ચેપ્ટર 3 એફર્ટ વગર વેલ્યુ નથી રહેતી. સાયકોલોજીનો એક રૂલ છે, જે વસ્તુ સરળતાથી મળી જાય તેની વેલ્યુ ધીમે ધીમે ઘટી જાય. જો હંમેશા અવેલેબલ રહેશો, હંમેશા પહેલો મેસેજ કરશો, હંમેશા હા પાડશો, તો ઘણા લોકો તમારા એફર્ટને નોર્મલ માની લે છે. એટલે જ ક્યારેક ડિસ્ટન્સ પણ રિલેશનશિપ માટે જરૂરી હોય છે, કારણ કે એબ્સન્સ તમને ઘણી વખત એપ્રિસિએશન શીખવે છે. ચેપ્ટર 4 ફેમિલિયરિટીનો ટ્રેપ. એક જ રૂટીન, એક જ વાતો, એક જ દિવસ, એક જ પેટર્ન. આમાં બ્રેઇનને પ્રેડિક્ટેબિલિટી પસંદ છે, પણ એક્સાઇટમેન્ટ માટેનો સરપ્રાઈઝ પણ જોઈએ. ઘણા રિલેશનશિપ્સ ખરાબ નથી થતા, તે માત્ર મોનોટોનસ બની જાય છે. અને જ્યારે જીવનમાં ગ્રોથ નથી રહેતો, ત્યારે ઇન્ટરેસ્ટ પણ ધીમે ધીમે ઘટવા લાગે છે. ચેપ્ટર 5 એક્સપેક્ટેશન્સ વર્સસ રિયાલિટી. શરૂઆતમાં દરેક વ્યક્તિ પોતાનું પરફેક્ટ વર્ઝન બતાવે છે અને પછી ટાઈમ જતા રિયલ વિઝન બહાર આવે છે. જ્યારે એક્સપેક્ટેશન ખૂબ ઊંચી હોય અને રિયાલિટી અલગ હોય, ત્યારે નિરાશા થાય છે. ઘણા લોકો વ્યક્તિઓને નથી છોડતા, તેઓ પોતાની કલ્પનાઓને છોડી દે છે. ચેપ્ટર 6 સેલ્ફ ગ્રોથ એ સૌથી મોટું એટ્રેક્શન છે. સાચું એટ્રેક્શન માત્ર લુક્સથી નથી આવતું. લોકો એવા લોકો તરફ આકર્ષાય છે જે પોતાની ઉપર કામ કરે છે, જે શીખે છે, જે ગ્રો કરે છે, જેનું જીવન માત્ર એક વ્યક્તિની આસપાસ નથી ફરતું. જો તમારું વ્યક્તિત્વ, તમારી હેપીનેસ માત્ર એક વ્યક્તિ પર આધારિત હશે તો તમે પોતાને જરૂર ગુમાવી દેશો. પણ જો તમારું જીવન મીનિંગફુલ હશે તો લોકો તમારી તરફ નેચરલી આકર્ષિત થશે. ચેપ્ટર 7 સૌથી મોટું સાયકોલોજીકલ ટ્રુથ. સાચી વાત એ છે કે લોકો ઇન્ટરેસ્ટ ગુમાવતા નથી, લોકો પોતાની પ્રાયોરિટી બદલે છે. ક્યારેક કામ, ક્યારેક પરિવાર, ક્યારેક પોતાની પ્રોબ્લેમ્સ. અને ઘણી વખત એનો અર્થ એ નથી કે તમે ખરાબ છો, એનો અર્થ માત્ર એટલો જ છે કે જીવન બદલાઈ રહ્યું છે. તેથી દરેક વ્યક્તિના બદલાવને પર્સનલ અટેક ના બનાવો. આજનો સૌથી મોટો લેસન, કોઈને ફોર્સ કરીને ઇન્ટરેસ્ટ રાખી શકાય નહીં, પણ તમે એવી વ્યક્તિ જરૂર બની શકો જે પોતાની વેલ્યુ, કોન્ફિડન્સ અને ગ્રોથ ક્યારેય ગુમાવતી નથી. યાદ રાખો, જે વ્યક્તિ પોતાને ઇમ્પ્રૂવ કરતી રહે, તેને લોકોનું અટેન્શન માંગવાની જરૂર નથી પડતી. અટેન્શન પોતે તેની પાસે આવે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરો કે આજથી જ હું મારી ગ્રોથ પર ફોકસ કરીશ.